સાયબર ક્રાઇમને રોકવા સુરત પોલીસનું પ્રશંસનીય પગથિયું। સુરતમાં વધતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા માટે પોલીસ દળ મેદાનમાં ઉતરીને કડક પગલાં લઈ રહી છે। સરથાણા, કાપોદ્રા, પૂણા, વરાછા અને સારોલી પોલીસની ટીમોએ શહેરના અનેક વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવ્યું છે। તેમણે સરથાણા અને યોગી ચોક વિસ્તારમાં આવેલા શોપિંગ મોલોમાં સરપ્રાઇઝ વિઝિટ કરીને સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ અંગે ચકાસણી કરી છે। આ અભિયાન હેઠળ પોલીસ ટીમોએ ઓનલાઈન બિઝનેસ કરતી અને અનેક ઓફિસોમાં સરપ્રાઇઝ વિઝિટ કરીને તપાસ હાથ ધરી છે। તપાસમાં સાયબર ક્રાઇમના ગુનાઓ તેમજ ડુપ્લિકેશન થાય છે કે કેમ તે અંગે વિગતો મેળવી છે। પોલીસે સંકેતોના આધારે યોગી ચોકના પવિત્ર પોઈન્ટમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળતા કાર્યવાહી હાથ ધરી છે। સરથાણા અને યોગી ચોકના શોપિંગ મોલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની નજર પડી અને તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરી। આ ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે અને તેઓ લોકોને સાવચેત રહેવા અને સાયબર ક્રાઇમના સ્ત્રોતો વિશે જાણકારી આપવા અપીલ કરી રહી છે। પોલીસે જણાવ્યું કે સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। તેમણે ઉમેર્યું કે લોકોને સાવચેત રહેવું જરૂરી છે અને સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ વિશે કોઈપણ માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરવી જોઈએ। સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓને લઈ સુરતના નાગરિકોમાં ચિંતાનો માહોલ છે અને તેઓએ વધુ સાવચેત રહેવા માટે તાલીમ અને માર્ગદર્શન મેળવવું મહત્વપૂર્ણ છે। પોલીસ દ્વારા લેવામાં આવેલ આ પગલાંએ નાગરિકોની સુરક્ષા અને સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવામાં મદદ મળી છે।